ઊંધિયામાં નાખવા માટે મેથીના મુઠિયા જો તમે આ રેસીપીથી બનાવશો તો તમને ખૂબ જ પસંદ આવશે. તમે એને ઊંધિયામાં વાપરશો અથવા તો એઝ અ સ્નેક પણ ખાઈ શકો છો. તમારા ઘરમાં વારંવાર એની ડિમાન્ડ થશે. મેથી મુઠિયા બનાવવા માટે મોટા વાસણમાં 2 કપ મેથી લઈશું. ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ જેટલી મેથી લીધી છે. એને ધોઈને ઝીણી સમારી લીધી છે આ રીતે. હવે એમાં 3 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ ઉમેરીશું. જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા નાખીશું. હવે એમાં અડધો કપ ચણાનો લોટ ઉમેરીશું. પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું. જો ઘઉંનો કરકરો લોટ ના હોય તો સોજી પણ તમે એની જગ્યાએ વાપરી શકો છો. 1.5 ચમચી જેટલું આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું. 1/4 ભાગની ચમચી હળદર ઉમેરીશું. 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. જો તમારે ખાંડ ના ખાવી હોય તો તમે એમાં સ્કીપ પણ કરી શકો છો. અડધા લીંબુનો રસ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું. 3 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લઈશું. સિંગ તેલ નાખવાથી મુઠિયા એકદમ પોચા બને છે. હવે બધું જ તમે એને હાથથી બધું મિક્સ કરી લેવાનું. પહેલેથી પાણી નાખવાની જરૂર નથી. જો તમે પહેલેથી પાણી નાખશો તો મેથીમાંથી પણ પાણી છૂટું પડશે અને એક્સ્ટ્રા પાણી એટલે વધારે ઢીલું થઈ જશે. આ મિશ્રણને તમારે ઢીલું નથી કરવાનું, એને થોડું કડક જ રાખવાનું છે. પછી જોઈએ એમ થોડું પાણી નાખવાનું. મેં અત્યારે આમાં લગભગ 2 ચમચી જેટલું જ પાણી નાખ્યું છે અને એની કણક એકદમ થોડી કડક રાખી છે જેથી ગોળા વારવામાં સરળ. અથવા જો વધારે પાણી પડી જશે તો એ ઢીલું થઈ જશે અને ગોળા સરખા વળાશે નહીં. પછી મુઠિયાનો શેપ આવે નહીં. જો આ રીતનું તમે મિશ્રણને રાખી શકો. હવે એમાંથી આ રીતના નાના ગોળા વાળી લઈશું. આ રીતે બધા મુઠિયા તૈયાર કરી લેવાના. હવે ગરમ તેલ થઈ ગયું છે એક બાજુ. મારે આ મુઠિયા તૈયાર કર્યા અને હવે આને તળી લઈશું. જ્યારે પણ તમે મુઠિયા તળો તો તેલ એકવાર સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, કેમ કે અંદર સુધી એ ફ્રાય કરવા એ જરૂરી છે. જો ખૂબ જ ગરમ તેલમાં તળશો તો અંદરથી કાચા રહેશે. મુઠિયા નાખ્યા પછી એને તરત ફેરવવા નહીં, ધીરેથી ચડવા દઈશું અને હલકા હાથેથી એને ફેરવી લેવા. એમાં એકદમ સરસ કલર આવી જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. જુઓ હવે એકદમ સરસ કલર આવી ગયો છે અને અંદર સુધી ચડી જાય ને ત્યાં સુધી આપણે એને તળવા દઈશું. આ જુઓ મેથીના મુઠિયા ખૂબ જ સરસ તળાઈ ગયા છે અને તમે એને એઝ અ સ્નેક પણ એન્જોય કરી શકો છો અથવા તો એને ઊંધિયામાં પણ તમે નાખીને એને ખાઈ શકો છો. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, ખાટો, મીઠો અને તીખો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂર શેર કરજો.